દુર્ઘટના રેતી ભરેલા ટ્રેક્ટર નીચે ઘૂસી ગઈ ફોર્ચ્યુનર, 5 લોકો પાપડની જેમ ચીપકાયા, ખોફનાક એક્સિડન્ટથી ધ્રુજારી। વાત કરીએ તો મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આજે સવારે હાઈવે પર થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળે મોત થઈ ગયા। પોલીસે તમામ મૃતદેહોને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા છે। મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આજે સવારે આ દુર્ઘટના ઘટી હતી। અકસ્માતના સમાચાર મળતા જ પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। તમામ મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા છે। મૃતકોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી। પોલીસ ટીમો તેમની ઓળખ માટે કામગીરી કરી રહી છે। પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે લગભગ 6:30 કલાકે એક ઝડપી ફોર્ચ્યુનર કાર ઝાંસીથી આવી રહી હતી અને કાર માલવા કોલેજ સામેથી પસાર થઈ રહી હતી। ત્યારે જ વળાંક પરથી રેતી ભરેલું એક ટ્રેક્ટર નીકળ્યું અને દરમિયાન વધુ ઝડપને કારણે ફોર્ચ્યુનર કાબુ બહાર જતી રહી। કાર ટ્રેક્ટર ટ્રોલીમાં ઘૂસી ગઈ અને અકસ્માત એટલો ભયંકર હતો કે ફોર્ચ્યુનરનો અડધો ભાગ ટ્રોલી નીચે ઘૂસી ગયો અને આ ભયાનક માર્ગ અકસ્માતમાં ફોર્ચ્યુનર કારમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા। દ્રશ્ય એટલું ભયાનક હતું કે જોનારાઓ પણ હચમચી ગયા। કારનો સંપૂર્ણપણે કચરઘાણ વળી ગયો હતો અને સાથે જ મૃતદેહ ટ્રેક્ટર ટ્રોલી અને કાર વચ્ચે ફસાઈ ગયા હતા। પોલીસે ઘટના સ્થળે પહોંચી ગ્રામજનોની મદદથી કારને કટરથી કાપી ઘણી મહેનત પછી મૃતદેહોને બહાર કાઢ્યા। ત્યારબાદ બધા મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા।